વાળા કોઈ કાળે સુધારવાના 50 વર્ષની 500 વર્ષ વ્યાખ્યાન વાંચો એ ખુરશી આમ જ હલે. ભક્તિ જુત્તાન સત્તાન મણકામણમ પૂરણે કપટ દુઃખ દોહગદારિદ્રનિન્નાસનમ સિદ્ધચક્રદયા શ્રી સિદ્ધચક્ર પરમાત્માની મહામંગલકારી શ્રી નૌપતજીની આરાધનાના પરમ પાવન દિવસોનો આજથી પ્રારંભ. કેવી અદ્ભુત અને લોકોત્તર આરાધના શ્રીપાળ અને મૈણાના નિમિત્તે આપણને મળી છે. દર વર્ષે થોડુંક પરિશીલન એમના ચરિત્રનું આપણે કરતા હોઈએ. થોડુંક આખું તો આપણાથી થઈ શકે એવું ઘણીવાર એમ થાય.
બે આરાધના એવી છે આપણે ત્યાં જે સમૂહમાં કરવામાં આવે. એક પર્યુષણા પર્વ અને બીજી નવપતજીની આરાધના. એમ થાય કે આ દિવસોમાં ખરેખર સપ્તાહ બેસવો જોઈએ. શ્રીપાળ અને મેણાના ચરિત્રનું, આખા ચરિત્રનું અવગાહન થવું જોઈએ. પણ હજી તો આપણે 7 થી 8 વ્યાખ્યાન રાખવું કે 9 થી 10, એમાંય 8-10 મત મતાંતર પડતા હોય. ત્યાં અમારે તમને બધું જ 1 કલાકની અંદર કહી દેવાનું. તમને 1 કલાકમાં અમારે રીઝવી દેવાના હોય છે. તમારી શરતો પ્રમાણે અમારે તમને આપવાનું છે. તમે અમને પણ કંટ્રોલમાં રાખો. ખોટી વાત છે અશોકભાઈ? સાહેબ 9 થી 10, 10 ને 5 થાય ને એટલે લોકો આપોઆપ અહીં જોવા માંડે એટલે સમજી જવાનું. શેના લાભાલાભ? ના ના, એમ નથી કે હું તો એમ કહું છું કે 9 દિવસ એવું આયોજન થવું જોઈએ. આખો વર્ષ સંસાર માટે જીવો છો, 9 દિવસ તમારી જાત માટે જીવી શકો એમ નથી? ત્યાં 7 થી 8 તમારે એમ કેવું જોઈએ સાહેબ આખા દિવસમાં આ જ કામ કરવાનું છે, ધંધો ધાપો સંસાર વ્યવહાર બધું જ બંધ છે, માત્ર આ જ કામ કરવું છે, એવો કોઈ માઇકેલાલ છે? સંસાર સાચવીને ધર્મ કરનારો આત્માનું કલ્યાણ સાધી શકતો નથી. અને આપણે જે ધર્મ કરીએ છીએ એ બધો જ આપણા સંસારને સાચવીને કરીએ છીએ. સંસારને ઊની આંચ ન આવવી જોઈએ, આ આપણો મુદ્રાલેખ છે. તમારા બધા જ વ્યવહાર સચવાય પછી ધર્મ સચવાય તો બરાબર. કેમ આવું? કેટલા વર્ષોથી આ જ વલણમાં જીવીએ છીએ. કેવું અદ્ભુત ચરિત્ર છે આપણી પાસે. આ ખાલી વાંચી જાઓ ને, આને સમજી લઈએ ને. હવે શ્રવણ પણ છે ને આપણા શોખ બની ગયા. શ્રવણ પણ શોખ બની ગયા. સાંભળ્યા પછી મંથન જાગે, સાંભળ્યા પછી મથામણ જાગે એવું બનતું જ નથી. અહીંથી ઉઠશો ને એ ભેગા જ ત્રિપાળ ને મૈણા આ જાજમ ઉપર રહેશે અને તમે તમારા સંસારમાં જોડાઈ જશો. અહીંથી કશું જ સાથે લઈ જવાનું નથી, નહીં ને? ક્યાંથી સાથે લઈ જવાનું છે? તમે સંસારમાં એવી મહેનત કરો છો કે બધું જ મારી સાથે રહેવાનું છે, અને અહીંયા એવી રીતે વર્તો છો કે બધું અહીં મૂકીને જવાનું. પણ હજી આપણે મને ઘણા કહી ગયા સાહેબ સવારે 7 થી 8 રાખો ને તો નોકરી ધંધાવાળા પણ આવી શકે, અમારે સાંભળવું હોય છે, મજબૂરી છે. પણ હવે કેટલુંક તમારે આઈએમબીલમાં 2 વાર ઘરે ન જવું પડે એની ચિંતા સંગ કરતો હોય છે. મેં તો હમણાં જ કીધું અમારે તો સંઘ કે આમ કરો એટલે કરી લે. વિચારજો. કેવી અદ્ભુત આરાધના શ્રીપાળ અને મૈણાના નિમિત્તે આપણને મળી છે. પણ આરાધના એના માટે છે જે સંસારથી થાક્યો છે. સંસારનો થાક જેને નથી લાગ્યો ને એના માટે આરાધના એ આરાધના નથી. સંસારનો થાક એ જ આરાધક ભાવ છે. આરાધક ભાવ એટલે શું? તમને વારંવાર કરવાનું મન થાય એને આરાધક ભાવ કહેશો. પણ જ્યારે કરો ત્યારે સંસારના થાકથી કરો ને એને આરાધક ભાવ. થાક્યા છો? હે? કોના જ? સંસારને ઓળખો છો? કોને સંસાર કહો? આપણો થાક છે ને સંસારનો નથી, આપણો થાક દુઃખનો છે. આપણો થાક પરિસ્થિતિઓનો છે. આપણે પરિસ્થિતિઓ બદલવા મથામણ કરીએ છીએ. આપણે દુઃખથી ભાગીએ છીએ, સંસારથી નથી ભાગતા. દુઃખથી ભાગનારા માટે પુણ્ય છે અને સંસારથી ભાગનારા માટે ધર્મ છે.
જેને દુઃખનો ભય છે એનું શરણ પુણ્ય છે, અને જેને સંસારનો ભય છે એનું શરણ ધર્મ છે. કોના શરણે છો? સમજીને બોલજો. બોલવું સારું લાગે છે, જીવવું બહુ અઘરું છે. આપણે દુઃખના ભયમાં જીવીએ છીએ. દુઃખ ટળી જાય તો આપણને બીજી કોઈ જરૂર નથી. એટલે દુઃખથી ડરેલો છે ને એ ધર્મ કરશે ને તો એ પણ પુણ્ય જ ગણાશે. પણ જેને ભય સંસારનો છે એ જે કરશે એ ધર્મ બની જશે. એ જે કરશે એ આરાધના બની જશે. પેલા ભય તો પેદા કરો. અને એટલે જોજો, જય વિરાય બોલો છો ને એટલે સૌથી પહેલી માગણી હો મમમ તુહ પભાવો ભયવમ ભવનિવેવ. ભવનો નિર્વેદ ન હોય તો આ શાસનની સઘળીએ આરાધના એ આત્મકલ્યાણનું સાધન બનતી નથી. પહેલો જ ભવ નિર્વેદ પેદા કરવાનો. જે થાકેલો છે ને એની જ આરાધનામાં બળ હોય. જે સંસારથી થાકેલો છે એની જ આરાધનામાં શક્તિ હોય, તાકાત હોય, કર્મ નિર્જરાનું બળ. આપણી આરાધનામાં બળ છે પણ પુણ્ય પેદા કરવાનું બળ છે, કર્મ નિર્જરાનું બળ નથી. આપણી સંસારથી થાક્યો હોય. અહીંયા રહીએ છીએ 24 કલાક પાપ કરવા પડે છે, 24 કલાક દોષો સેવવા પડે છે, 24 કલાક મારું તારું કૂડ કપટ પ્રપંચ 18 પાપ સ્થાનકો સેવવા પડે છે. કંટાળ્યા છો? થાક્યા છો? તમારી પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે ને એનો કંટાળો છે. હમણાં બધા ઘરવાળા અનુકૂળ હોય, કયું કરતા હોય ને તો કોઈ અપાસરામ દેખાય એમ નથી, કોઈ ભગવાન પાસે દેખાય એમ નથી. આપણી પ્રતિકૂળતા જ આપણને ભગવાન સુધી લઈ જાય છે. ભવનો નિર્વેદ ભગવાન સુધી હજી સુધી લઈ ગયો નથી. આટલું સંસારમાં કરવું પડે છે. નિર્વેદ જાગ્યો, થાકનો અનુભવ થયો હોય ને એ જે આરાધના કરે એને પછી સંગીતની જરૂર ના હોય, એને મનોરંજનની જરૂર ના હોય, એને આયોજનોની જરૂર ના હોય, એને મનોરંજન અને એન્ટરટેનમેન્ટની જરૂર ના હોય. એ તો બસ કર્યા જ. હજી તો આપણે પેદા જ નથી કરી શક્યા. ભવનો નિર્વેદ પેદા જ નથી કરી શક્યા. કેટલા પ્રપંચ, કેટલી માયા, કેટલું મારું તારું. અરે ધર્મના ક્ષેત્રને પણ આપણે બાકી નથી રાખ્યું. સંસારમાં તો કરીએ છીએ પણ જે ધર્મ ક્ષેત્ર છે, જે ધર્મની ક્રિયાઓનું ક્ષેત્ર છે, ધર્મની આરાધનાનું ક્ષેત્ર છે, જ્યાં માત્ર આત્માનું જ સ્મરણ કરવાનું છે, એવા ક્ષેત્રમાં પણ આત્માને વિસરીને જ બધા કાર્યો થઈ જાય. શું છે આપણી આરાધનાનો પાયો? શું છે? ભવનો નિર્વેદ છે. કેટલું કરો છો અને છતાંય બરાબર સમજો, પ્રણિધાન નહીં બદલાય તો પરિણામ પણ નહીં બદલાય. પ્રણિધાન બદલાવવું જોઈએ. સંસાર એ જ આપણો પ્રણિધાન છે. સંસાર એ જ આપણું લક્ષ્ય છે. જ્યારે પણ કરશું ને ત્યારે આ જ લક્ષ્યથી કરતા હોય. ગજસાર મુનિએ દંડક પ્રકરણ લખ્યું ને, છેલ્લે લખ્યું સંપય્ય તુમ ભત્તસ્સ દંડગપય ભમણ ભગ્ગહ્યયસ દંડતીય વિરય સુલહમ લહુ મમ દિંતુ મુખ. ભણ્યા છો દંડક? આપણા જ પરિભ્રમણની કથા છે દંડક પ્રકરણ. કેવી કેવી ગતિઓમાં, કેવી કેવી સ્થિતિઓમાં આપણો આત્મા 3 લોકનો નાથ થઈ શકે એટલું સામર્થ્ય જે આત્મામાં છે ને એને કેવી કેવી વિડંબનાઓ સંસારમાં સહન કરી છે એની આખી કથા એટલે દંડક પ્રકરણ. એ રચતા 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 એ મહામુનિના હૈયામાં કેવો નિર્વેદ જાગ્યો હશે. સંપય્ય તુમ ભત્તસ્સ, બસ હવે થાક્યો છું. આ બધા જ દંડક પદોમાં ભટકી ભટકી ભટકીને હવે હું થાક્યો છું. થાકેલાની પ્રાર્થના આત્મકલ્યાણની હોય.
દંડતીય વિરય સુલહમ લહુ મમ દિંતુ મુખ ભય. હવે આ બધાયમાંથી મને મુક્ત કરો. તો આ આરાધના કરવાની છે 9 દિવસ. કેટલા દિવસ કરવાની? હે અશોકભાઈ, કેટલા દિવસ કરવાની? હે આ 9 દિવસ તો છે ને, આખા વર્ષમાં કરતા 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 જે પરિણામ નબળા પડ્યા હોય સંસારની આ બધી જ માથાકૂટમાં, આ પળોજણોમાં જે આપણા અધ્યવસાયો ઢીલા પડી ગયા હોય, નબળા પડી ગયા હોય ને, એને વળી પુશઅપ કરવા માટે, એને વળી ઉન્નત કરી દેવા, એના માટે આ 9 દિવસ છે. આપણે તો આપણી આરાધનાઓને પણ આપણે દિવસોમાં બાંધી દીધી. દિવસોમાં ને સમયમાં બંધાય ને એનું નામ ક્રિયા છે, અને જીવન સાથે જોડાય એનું નામ આરાધના છે. આપણે હજી ક્રિયા સુધી પહોંચ્યા છીએ, આરાધના સુધી પહોંચ્યા નથી. આપણે હજી ક્રિયા સુધી પહોંચ્યા છીએ, ઉપાસના સુધી પહોંચ્યા નથી. આ ઉપાસનાના દિવસો છે. શેની ઉપાસના? આજે અર્યંત પદની ઉપાસનાનો દિવસ છે. ઉપાસના બનવી જોઈએ. ખમાસના દઈ દઈશું, પ્રદક્ષિણા આપી દઈશું, સાથિયા કરી લઈશું, આંબિલ કરી લઈશું, આપણને એમ થઈ ગયું અર્યંત પદની ક્રિયા થઈ ગઈ, આરાધના નહીં. જે ક્રિયા તમને આરાધના સુધી ન પહોંચાડે ને એ કાય ક્લેશ છે. જે ક્રિયા તમને ઉપાસના સુધી ન પહોંચાડે એ કાયાનું કષ્ટ બનીને રહી જાય છે. તમને બીજો કોઈ લાભ મળશે? એક પણ આરાધના, એક પણ ક્રિયા આ શાસનની નિષ્ફળ જતી નથી, ક્યારેય નિષ્ફળ નથી જતી. પણ ફળ શું? પુણ્ય મળશે, કલ્યાણ નહીં મળે. અને આપણું લક્ષ્ય શું છે? મોક્ષ. આપણે સમયમાં બાંધી દીધું, ઉપાસના કરવાની છે. ક્રિયા સમય પ્રમાણે થાય, ઉપાસના 24 કલાક. ક્રિયા થકી પ્રગટેલો ભાવ એ જો 24 કલાક લંબાય ને એને ઉપાસના કહેવાય. એ રીતે કરવાની છે. 9 દિવસ છે, બહુ જ નાનકડો સમય છે, બહુ જ નાનકડો ગાળો છે. એમાં એક પદ માટે માત્ર 1 દિવસ, આખો ભવ ઓછો પડે જેને પામવા માટે, એના માટે આપણી પાસે 1 જ દિવસ છે. કેવી રીતે કરશો? કેવી રીતે કરશો? બધું જ જે ખરેખર જેને આરાધના કરવી છે ને એ તો આવતું હોય ને, પર્યુષણ આવે ને આયોજન કરે, નવપજીની હોળી આવે અને આયોજન કરે, પોતાના સંસારના, તમારા ઘરમાં લગ્નનો પ્રસંગ આવે, કેટલું સેટિંગ કરો? કેટલું સેટિંગ? કેટલું ચાલે? તમારા લગ્નનો વિધિ છે ને અડધા કલાકનો, અને એની પૂર્વ સેવા કેટલી છે? 6 મહિના. એમાં અરે એ તો ધર્મશાળા બુકિંગ, તમે પોતે બુકિંગ થઈ જાઓ, તમે પોતે જ બુકિંગ થઈ જાઓ. દુકાન, ધંધો, ધાપો બધું જ તમે સેટ કરી નાખો. હવે બધું જ ધ્યાન આમાં આપવાનું છે. સંસારનો પ્રસંગ છે અને એને સાચવવા માટે આપણે બધું જ ગૌણ કરી શકીએ છીએ. આત્માના પ્રસંગ માટે આપણે કશું જ ગૌણ નહીં કરીએ, કશું નહીં. મોડું થઈ ગયું છે, ફટાફટ ખમાસણા દઈ દઈએ. ઈચ્છા વિવાદનું નિયોજન સીએમ છે ને, પછી ગણે હાશ આજે 12 જ ખમાસણા છે. પછી આગળ જેમ જેમ વધે ને 67, 70, બાપ રે થાકી જવાય. કરજો. જાતને જોડીને કરશો તો એ આરાધના છે. આત્માને જોડીને કરશો તો એ આરાધના છે. ક્રિયા તો અનંત કાળથી કરતા આવ્યા, અનંતી વાર કરી. 1 વાર 2 વાર ના, આ બધું જ, આ જ સામગ્રી, આ જ સાધનો, આ જ અવસરને આ જ બધું જ અનંત કાળમાં અનંતી વાર મેળવ્યું છે. પણ આપણને ખપમાં ન આવ્યું, આપણને ઉપયોગમાં ન આવ્યું. કેમ? મેં હમણાં કહ્યું, પ્રણિધાન નથી બદલાય. અંતરમાં પ્રણિધાન એક જ છે. આ કરશું ને શું મળશે?
વસ્તુ મળશે. તમે જોજો, પેલું પ્રક્ષાલનું પાણી લગાડવાની માથાકૂટ છે. કેવું વિચિત્ર લાગે. પ્રણિધાન જ નથી બદલાય. અને જ્યાં સુધી પ્રણિધાન નહીં બદલાય, જ્યાં સુધી લક્ષ્ય નહીં બદલાય ને, ત્યાં સુધી આ બધી જ આરાધનાઓ કહેવાય, દેખીતી રીતે ભલે આરાધના કહેવાતી હોય, પણ એ ક્રિયાથી વિશેષ કશું જ નથી. એકલી ક્રિયાનું ફળ પુણ્ય છે, આરાધનાનું ફળ જ કલ્યાણ છે. સંસારને અળગો કરીને આરાધના કરજો. સંસારને જોડીને, સંસારના ભાવોને જોડીને અનંત કાળથી બધું જ કર્યું છે, બસ પામ્યા કશું જ. હારતા આવ્યા જ, પરિણામ નથી બદલાયું. ધર્મ કર્યો છતાંય સંસાર અકબંધ છે. ધર્મ કર્યો છતાંય મોહ અકબંધ છે. ધર્મ કર્યો છતાંય આપણી આસક્તિ, આપણું મારું તારું, આપણા માયા પ્રપંચ, એમાં કોઈ ફેરફાર નથી થયો. એ જ બતાડે છે કે ધર્મથી આપણે વેગળા છીએ. ભલે ક્રિયા કરતા હોઈએ, ભલે દેખીતી રીતે કંઈ પણ કરતા હોઈએ, પણ આરાધનાથી, વાસ્તવિક ધર્મથી આપણે વેગળા છીએ. સંસારને અળગો કરીને આરાધના. આજે અર્યંત પદની આરાધનાનો દિવસ છે. અર્યંત પદની ઉપાસનાનો દિવસ. જીન ગુણ અનંત અનંત છે. વાચ ક્રમ મિત દીહ, બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એકણ જી. જેની ઉપાસના કરવાની છે, જેની આરાધના કરવાની છે ને, એની ઓળખાણ હોવી બહુ જરૂરી છે. ઓળખો છો? સાચું કહેજો. હું તમને પૂછું છું એમ નહીં, હું મારી જાતને પણ પૂછું છું. અરિહંતની ઓળખાણ છે આપણને? આપણને પરિચય છે, ઓળખાણ નથી. પરિચય બહારનો હોય, ઓળખાણ. પરિચય તો બીજો પણ આપી શકે, ઓળખાણ મારે મેળવવી પડે. પરિચય શબ્દનો હોય, શાબ્દિક હોય, પણ ઓળખાણ એ અનુભવની હોય. અરિહંતનો પરિચય છે કે અરિહંતની ઓળખાણ છે? ઓળખ્યા છે? કોણ છે અરિહંત? જીન ગુણ અનંત. આપણે બોલીએ છીએ અનંત ગુણવાન છે. ચાલો આપણે બધા એની પરીક્ષા કરીએ. એક કાગળ આપીએ, તમે અરિહંતના કેટલા ગુણ લખી શકો? કેટલા? પાનું ભરાય? સાંભળેલું હોય ને એ પરિચય છે, અનુભવેલું હોય એ ઓળખાણ છે. આપણે ઓળખાણ કરવાની તો મહેનત કરી જ નથી. બસ સાંભળ્યું છે, અનેક વખત બચપણથી સાંભળતા આવ્યા છે, બચપણથી વાંચતા આવ્યા છે, અને એટલે એ જે અંદર થયું છે ને એ પરિચય. પરિચયથી આકર્ષણ થાય, ઓળખાણથી શ્રદ્ધા. પરિચય શું પેદા કરે? આપણે સાંભળ્યું છે પરમાત્મા આવા છે, પરમાત્માનો પ્રભાવ આવો છે, પરમાત્માનું પુણ્ય આવું છે, બધું જ સાંભળતા આવ્યા છે. અને એનાથી આપણા હૈયામાં જે પ્રગટ થયું છે ને એ પરિચયનું આકર્ષણ છે, ઓળખાણની શ્રદ્ધા નથી. આપણે દેરાસર જઈએ છીએ, આપણે પરમાત્મા પાસે જઈએ છીએ, શેનાથી જાઓ? કોણ લઈ જાય છે? આકર્ષણ લઈ જાય છે કે શ્રદ્ધા લઈ જાય? આકર્ષણ છે ને એ ગુરુવારે લઈ જાય, આકર્ષણ બુધવારે લઈ જાય, મંગળવારે લઈ જાય, શનિવારે લઈ જાય. જે દિવસોમાં બંધાયેલું છે એ આકર્ષણ છે. શ્રદ્ધા તો 24 કલાક એનું સાનિધ્ય ઝંખે, 24 કલાક એનું સ્મરણ કરાવે, એનું નામ શ્રદ્ધા છે. સ્વાર્થ હોય ને એ દિવસો શોધે. કયા? દરેક ભગવાનનો વારો પાડી દીધો છે, દરેક ભગવાનનો વાર થઈ ગયો છે. જોજો તમે ઘણા બહેનો છે ને બુધવારે શું પેલા વિમલનાથ ભગવાનના
હે શનિવારે મુનિ સુરત. અરે એટલી બધી ભીડ હોય, જાણે 6 વાર સુધી તો ભગવાન મુનિ સુરત હોય જ. આ શું છે? ઓળખાણ છે? શ્રદ્ધા નથી, આકર્ષણ. શ્રદ્ધા કહી દેવી ને એ સમજણ વગરનું નો પ્રલાપ. એ ભાઈ આજ ભેદ. જેને 24 કલાક સાનિધ્યની ઝંખના હોય, સ્મૃતિ સ્મરણ જેનું 24 કલાક હોય ને એનું નામ શ્રદ્ધા છે. 24 કલાક મનમાં હોય, નિષદિન સૂતા જાગતા હિયડાથી ન રહે દૂર રહે, જબ ઉપકાર સંભારીએ તબ ઉપજે આનંદ પૂર રે. મુનિ સુવ્રત જીન વંદતા અતિ ઉલ્લસિત તન મન. આ શ્રદ્ધા. કંઈ પણ કામ કરતો હોય, કોઈ પણ વ્યવહાર કરતો હોય, કંઈ પણ કરતો હોય અને પહેલું સ્મરણ પરમાત્માનું થાય તો એ શ્રદ્ધા છે. હું જે કરું છું, હું જે વિચારું છું, હું જે વ્યવહાર કરું છું એ મારા દેવગુરુ ધર્મના ગૌરવને અનુરૂપ છે? એવો સવાલ પેલો જાગે ને તો સમજજો કે પ્રગટ થયેલી શ્રદ્ધા છે, નહીં તો આકર્ષણ છે. થાય છે સમજ? આપણા વ્યવહાર આપણી શ્રદ્ધાના પુરાવા છે. સાચું કે? આપણી શ્રદ્ધા પુરવાર કરે છે આપણા વ્યવહારો, આપણા વિચારો, આપણી વાતચીત શું પુરવાર કરે છે? શું સાબિત કરે છે? આમાં એવું છે ને, ખાડે પડેલો હોય ને એને કાઢવો હોય તો ખાડાવાળાએ હાથ ઊંચો તો કરવો જ પડે. એવું બહાર વાળો કાઢ છે તો અંદર આવીને નહીં કાઢે. તમારો સહકાર તો જોઈએ કે નહીં? ના, અમે તો જેવા છીએ એવા રહીશું, તમારે કરવો હોય તો કરો. પરમાત્મા માત્ર ને માત્ર, જ્ઞાનીઓ કોઈ પણ માત્ર આંગળી ચીંદણું કરે છે, હાથ પકડતા નથી. એવા બ્રહ્મા ક્યારેય રહેતા નહીં. અરિહંતા ભગવંતો અહિયમ હિયમ નવી ઇહમ કિંચી વારેંતી કારવેંતીય ઘેતુણ જણમ બલાહ. ઉપદેશમાં તમારું હિત શેમાં છે, તમારું અહિત શેમાં છે, આટલું બતાડવું એટલું જ અરિહંતનું કર્તવ્ય છે, એટલું જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. બસ એ માર્ગ ચીંધે છે. સોચા જાણી કલ્યાણમ સોચા જાણી ભાવગમ. તમે સાંભળો, તમે વાંચો, તમે શીખો, તમે સમજો તમારું કલ્યાણ શેમાં છે, તમારું અહિત શેમાં છે. બસ પછી જ્ઞાનીઓનો મુદ્રાલેખ છે, જમ સેયમ તમ સમાય. બધું જ બતાડી દેશે, પછી તમારી ઉપર છોડી દીધું. તમને જે ઠીક લાગે એ કરવા માટે તમે સ્વતંત્ર છો. જ્ઞાનીઓ કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા નથી. તમારે આમ જ કરવું પડશે, આમ નહીં જ થાય. આ ભાષા જ્ઞાનીની નથી, આ ભાષા શાસનના આરાધકની નથી, આ ભાષા પ્રભુના ઉપાસકની નથી. આપણા ઝઘડા કેના માટે થાય છે? ઝઘડાનું મૂળ શું છે? આગ્રહો. એ જ આપણા ઝઘડાનું મૂળ છે. હું ઘણી વાર કહું છું, જમ સેયમ તમ સમાય રે આ શાસનના આરાધકનો મુદ્રાલેખ હોય. મારે કહી દેવાનું, પછી ન કરે ને તો મારે કહીને નિવૃત્ત થઈ જવું, એનું નામ આરાધકતા છે. કહીને પકડી રાખે ને એ વિરાધક જ હોય. તમે કર્યું કે નહીં અને ન કરો તો હું રિસાઈ જાઉં. આ કેવા અશોકભાઈ છે, સાંભળતા જ નથી. આમ તો મોટી મોટી ડીંગો હાંકે. પતી ગયું. મેં મારું આરાધક પણ ખોઈ નાખ. અહીં તો આ મુદ્રાલેખ આપ્યો છે, જમ સેયમ તમ સમાય રે. તમને ઠીક લાગે તે કરો. મેં માર્ગ બતાડી દીધો. અહિત શું છે, હિત શું છે, અરિયંત પરમાત્મા માત્ર અંગુલી નિર્દેશ કરશે. વારેંતી કારવેંતીય. હાથ પકડીને આ ખોટો રસ્તો છે માટે પાછો આવી જા. હાથ પકડીને અરિયંત ભગવંતો તમને ખેંચતા પણ નથી અને ધક્કો મારતા પણ નથી કે આ તારા કલ્યાણનો માર્ગ. તો બતાડે છે ને, કોણ ના? એ તો કયું બતાડે છે એ, પણ ચાલવાનું કોને? ભગવાન માત્ર બતાડે છે. મગ્ગ દયાણમ અને મગ્ગ દેશયાણમ. બસ
માર્ગ આપનારા છે, આ માર્ગ છે, અને માર્ગનો ઉપદેશ કરનારા છે, માર્ગ ઉપર ચલાવનારા એ તમારા ઉપર છોડ્યું. જ્યારે તમને મન થાય ત્યારે ચાલ. શ્રદ્ધા, હું એ વાત કરું, આકર્ષણ કે શ્રદ્ધા. આપણે સાંભળ્યું છે બચપણથી, આપણને શીખવાડવામાં આવ્યું હતું, ચાલો આંગળી પકડીને આપણને લઈ ગયા, ચાલ ભગવાનના દર્શન કરી લો, પાસ થઈ જશો, સારા માર્ક આવશે, જોબ મળી જશે, ધંધો સરસ ચાલશે. બરાબર છે. અને આપણે સાંભળીને એ પરિચય પામ્યા, અને પરિચયથી આપણે પ્રભુ પાસે આવ્યા. બહુ સારી વાત છે. પરિચયથી, આકર્ષણથી પરમાત્મા પાસે જઈ શકાય છે, પરમાત્માને પામી નથી શકાતા. પાસે જઈ શકાય, પામી ન શકાય. પામવાના પાસે જઈને ધીમે ધીમે પામી શકાય, પાસે જઈને ધીમે ધીમે પણ પામી શકાય. પામ્યા? તમારી સાબિતી જોઈએ, તમારી પ્રતીતિ જોઈએ. તમે પામ્યા? તમે પામ્યા હો ને તો તમે બદલાયા હો. પ્રભુને પામી ગયો ને એ પછી ફાફા ન મારે, એ ફાફા ન, એને કોઈ હરખ શોખ ના હોય, એને મારું તારું ના હોય, બધું જ ઘટે, પોતાની જાત બદલાઈ જાય, એ પ્રભુને પામ્યો ગણાય. બધું જ બદલાય. આ જ નિશાની છે પરમાત્માને પામ્યાની. પુણ્ય એ પરમાત્માને પામ્યાની નિશાની નથી. પુણ્યથી પ્રતિમા મળે, પરમાત્મા ન મળે. શું મળે પુણ્યથી? પુણ્ય સાધન આપે, સાધના નહીં. આ સાધન છે, ઉપાશ્રય સાધન છે, જિનાલય સાધન છે, પ્રતિમા સાધન છે, દેવ ગુરુ ધર્મના જેટલું પણ તમને મળ્યું છે ને, આ બધા જ સાધનો છે. પુણ્યથી સાધન મળે, સાધના તો મારે જ કરવી. શ્રદ્ધા પેદા કરવા માટે, ઓળખાણ કેળવવા માટે મહેનત કરવી પડે. તમે જેનો પરિચય પામ્યા છો અને પરિચયથી આજે આ ભગવાન મળ્યા છે એટલે આપણે અહીંયા આવ્યા. વળી અહીંથી જઈશું અને કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈશું ને તો શિવજી ઉપર પાણી નાખતા આવીશું. પાણી નાખવાની ક્રિયા સરખી જ રહેવાની છે. અહીંયા આ જ કરો. તમે જોજો અત્યારે છે ને પ્રક્ષાલની એટલો મહિમા થઈ ગયો છે, લોકો વ્યાખ્યાન છોડીને પ્રક્ષાલ કરશે. પ્રક્ષાલ રહી જશે જો 2 મિનિટ વહેલા અથવા એ 2 મિનિટ મોડા હશે, અને જો અંગ લૂછણું થઈ ગયું હશે ને તો કેટલીય માથાકૂટ, કેટલોય કશાય કરશે. એ એટલોય વિવેક નહીં રાખે કે જિનાલયમાં પરમાત્માની સામે ઊભા છીએ, અહીંયા કશાય કરવો એ પરમાત્માની આશાચના છે, આટલો પણ વિવેક એની અંદર નહીં જાગે. ક્રિયાના હઠાગ્રહે, ક્રિયાના જિદ્દે આપણા જીવનમાંથી ધર્મને વેગળો કરી દીધો, આરાધક ભાવને દૂર કરી દીધો. કેવા આગ્રહો, કેવા કદાગ્રહો! નહીં, પ્રક્ષાળ વગરનો તો રહી જ ન જવું. તમારી એક પણ ક્રિયા એ આરાધનાની કક્ષાની બનતી જ નથી, કારણ તમે એકાગ્ર થતા જ નથી, તમે એમાં ડૂબતા જ નથી. તમારે દરેક ભગવાનનો પ્રક્ષાળ કરી લેવો હોય છે. જ્યાં બૂમ પડે ત્યાં દોડે. તમારું મન સ્થિર થાય? મને એમ કહો, સ્થિર થાય? સતત ચંચળતા, જે ચંચળતા દૂર કરવા માટે આરાધના છે, એ જ આરાધના તમારી ચંચળતાને વધારવાનું સાધન બની જાય. એક ભગવાનની પૂજા કરતો હોય ને એટલે તરત એમ થાય બાજુવાળા બાકી છે, એટલે ફટાફટ કરીને બાજુમાં, પછી બાજુમાં કરતો તો વળી ત્રીજા ભગવાન યાદ આવે, પેલા બાકી. એ એક ભગવાનમાં સ્થિર થઈને કશું જ ન કરીશ. આજે આ દેવગુરુ ધર્મ મળ્યા છે આપણે, એટલે એની પાસે જઈએ. આવતીકાલે બીજા દેવગુરુ ધર્મ મળશે તો ત્યાં જઈશું. ગઈકાલે બીજા મળ્યા હતા, ત્યાં હતા. બદલાયું શું? વ્યક્તિ બદલાય છે, વૃત્તિ બદલાતી નથી. વ્યક્તિ બદલાઈ ગઈ. ગઈકાલે મહાદેવની પૂજા કરી હશે, આજે આ પરમાત્માની પૂજા કરીએ છીએ. અંદર બદલાયું, અંદર બદલાયું.
એની મથામણ પણ થાય છે કે શા માટે આ ભગવાન, આ દેવગુરુને ધર્મ આ મળ્યા છે શા માટે? અરિયંત પદની ઉપાસનાનો દિવસ છે. આકર્ષણથી ખૂબ ગયા છીએ, હવે શ્રદ્ધા પેદા કરે. ઓળખાણ આવશે તો શ્રદ્ધા પેદા થશે. સુલસાને ઓળખાણ હતી ને માટે એની શ્રદ્ધા આજે ગવાય છે. શ્રેણિકને ઓળખાણ હતી ને માટે એની શ્રદ્ધા ગવાય છે. બાકી શ્રેણિક પાસે શું હતું મને એમ કહો? તમારી દ્રષ્ટિએ તો શ્રેણિક આરાધક ગણાય જ નહીં. ગણાય? સાચું કહેતો છો? આજના માપ તોલ પ્રમાણે શ્રેણિક નોકરશી નહોતા કરતા, એક પણ સામાયિક નહોતા કરતા. હવે આપણા સંઘમાં શ્રેણિક હોય તો શું થાય? સારું છે, થઈ ગયા. બાકી આપણે એમને આરાધક કહેવાના તૈયાર. આપણા માપદંડ જ જુદા છે. આપણે બધું જ બહારથી માપીએ છીએ. કોણ આયંબિલ કરે છે, કોણ એકાસના કરે છે, કોણ સામાયિક કરે છે, કોણ ક્રિયા કરે છે. ચોક્કસ એ જરૂરી છે બહારનું, પણ બહારથી અંદર ન બદલાતું હોય. કષ્ટ કરો, સંયમ ધરો, ગાળો નિજ દેહ, જ્ઞાન દશાવીણ જીવને નહીં દુઃખનો છે. સવાસો ગાથાનું સ્તવ. કષ્ટ કરો, ઉપાધ્યાયજી મહારાજના શબ્દો છે, મારા નહીં. કષ્ટ કરો, સંયમ ધરો, ગાળો નિજ દેહ. શરીર ગળી જાય ને એટલી કઠોર આરાધના તમે કરો, પણ અંદર જો જ્ઞાન દશા નહીં પ્રગટે ને, નહીં દુઃખનો છે, સંસારનો છેડો ક્યારેય નહીં આવે. કરો, ખૂબ કરો, પણ જે લક્ષ્ય છે એ લક્ષ્યને પકડીને કરો. આપણા લક્ષ્ય પણ સાવ તુચ્છ ને છીછરા છે. શ્રાવકના લક્ષ્ય કેવા હોય? આપણે લક્ષ્ય બદલ્યા વગર ધર્મ કરવા માંડ્યા છે. અને એટલે જોજો તમે, દેખીતો ધર્મ ખૂબ વધ્યો છે, પ્રતીતિનો ધર્મ 0 થઈ ગયો. દેખીતો ધર્મ એટલો છે કે બધા એક જ કહે છે, સાહેબ ચોથો આરો વર્તે. ચોથો આરો ચાલે? પ્રામાણિકપણે કહો મને, તમારી જાત ઉપર, તમારી છાતી ઉપર હાથ મૂકીને વિશ્વાસપૂર્વક કહો, ધર્મ વધ્યો છે કે આડંબર વધ્યો છે? હું કોઈ ટીકા નથી કરતો, હું કોઈનું ડિવેલ્યુએશન પણ નથી કરતો, પણ પોતાની જાતને પ્રામાણિકપણે સવાલ પૂછવાની જરૂર છે. જે પોતાની જાત પ્રત્યે પણ પ્રામાણિક નથી ને, એને ધર્મ કરવાનો પણ અધિકાર નથી. જાતની છેતરામણી કરનારો ધર્મનો દંભ કરી શકે, ધર્મ ન કરી શકે. આપણે જાતને છેતરતા રહીએ છીએ આડંબરોમાં. સાહેબ ચોથો આરો છે, કેટલી આ તપશ્ચર્યાઓ થાય છે, કેટલા પૈસા ખર્ચાય, બધી વાત સાચી. ધર્મનું માપદંડ શું? પરમાત્માની આરાધના, અરિહંત પદની આરાધના કરો, જીન શાસનની આરાધના કરો, એનું ફળ શું? એની ફળશ્રુતિ શું હોય? સાચું. આટલા ધર્મ પછી આપણા ચિત્તના સંકલેશ ઓછા થયા છે? હું તો કાયમ આ સવાલ પૂછું. જો સંકલેશ ઓછા ન થતા હોય, જો મૈત્રીનો વિકાસ ન થતો હોય, અરસપરસ આંખો લડતી હોય, તો સમજવાનું ધર્મના નામે કંઈક બીજું જ ચાલી રહ્યું. અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે. અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે. કાં તો પીતા ઢળી પડ્યું ને કાં પીવામાં આવ્યું પાણી. સમજાઈ ગયું? એમ ક્યાંક પાણી નથી પીતા ને. આવી લોકોત્તર આરાધના મળી હોય પછી બીજાની પંચાયત સૂઝે, બીજાનું નબળું સૂઝે, બીજાનું નબળું જોઈને રાજી થવાય. આ 3 કાળમાં આ આરાધક ભાવ છે એવું જ્ઞાનીઓ ક્યારેય નહીં. અરિહંતનો ઉપાસક, અરિહંત પદની, નવપદની આરાધના કરનારો આટલો છીછરો હોય, આટલો નબળો હોય, આટલા નબળા અધ્યવસાય વાળો હોય, વાતે વાતે ઈર્ષ્યા આવી જાય, વાતે વાતે દ્વેષ આવી જાય, વાતે વાતે નબળું બોલવાનું મન થાય,
એકબીજાની ટીકા કરવાનું મન થાય, એકબીજાને જોઈને આંખો લડી જાય, આ સાચો ને આ ખોટો, આવું કરવાનું મન થાય. એ અરિહંતનો ઉપાસક હોઈ શકે ખરો? એ શાસનનો આરાધક હોઈ શકે ખરો? અહીં તો ધર્મનો પાયો જ મૈત્રી વગેરે ભાવના લાગે. પાયો. આપણી ખોટ એ છે ને, પાયાની ખોટ ક્યાં છે ખબર છે? આપણે ધર્મ ક્રિયા ઓછી નથી કરતા, પણ ધર્મની સમજણ મેળવ્યા વગર કરી. ધર્મ શું છે એ સમજાયા વગર જે થાય છે ને એ બધું ધીમે 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 દંભ દેખાવ એમાં બદલાઈ જાય, એમાં પરિવર્તિત થઈ જાય. આપણે ક્રિયાઓ જાળવવા મથીએ છીએ અને ધર્મની ઉપેક્ષા કરીએ છીએ. શું જળવાય? ક્રિયાઓ જળવાઈ જાય, દેખાવ જળવાઈ જાય છે, પણ અંદરનું ખોખલાપણું આપણે આ બધું જ કરીને આપણા અંદરના ખોખલાપણાને ઢાંકવાનો પ્રયત્ન કરતા. આ નવપદની આરાધના કરતો હોય, અરિહંત પદની, સિદ્ધ પદની, આચાર્ય પદની કેવી આરાધનાઓ છે. અહીંયા તો પાત્રતા વિકસાવવાની વાત છે. પહેલી તમે જોજો, શ્રીપાલ અને મૈણા માટે સિદ્ધ ચક્રની આરાધનાનું ગઠન કર્યું આચાર્ય ભગવંતે. આગમોનું દોહન કરીને કર્યું અને શરત મૂકી છે આરાધના કરનારાએ પોતાની પાત્રતાનો, પોતાની યોગ્યતાનો વિકાસ પહેલા કરવાનો. આપણે ત્યાં તો ક્વોલિફિકેશનની કોઈ વાત જ નથી. જેને મન થાય ને એ સામાયિક કરી શકે, જેને મન થાય દીક્ષા લઈ શકે ને. સાચું કહેતો, હું ના નથી પાડતો. ફરી કહું છું, તમે બીજા અવળા અર્થમાં નહીં લેતા, પણ કોઈ ક્વોલિફિકેશન કરું, ઈચ્છા એ જ ક્વોલિફિકેશન. મને મન થયું કરો. બાકી ખરેખર જો ક્વોલિફિકેશન રાખવામાં આવે ને તો આ દેરામાં ને ઉપાસરામાં આપણામાંનો એકે દેખાય એમ નથી. કઈ પાત્રતા છે આપણી? પરમાત્મા પાસે જવાની પાત્રતા ખરી આપણી? સાચું કહેજો, પાત્રતા ખરી? આ તો શાસનની ઉદારતા છે કે આપણને નભાવે છે, આપણને સહન કરે છે. બાકી આપણે જિનાલયમાં ગયા પછી આશાતના સિવાય કશું કરતા નથી. બિનજરૂરી એક વિચાર પણ આશાતના છે. શબ્દની વાત તો પછી. જે આત્માના હિતને અનુરૂપ ન હોય ને એવો એક પણ વિચાર એ જિનેશ્વરની આશાતના છે. શું કરીએ છીએ? શું કરીએ? આટલી પ્રેક્ટિસ, આટલો અભ્યાસ આપણે કર્યો નથી. મેં હમણાં શરૂઆતમાં કીધું, આપણને સંતોષ છે મારા ખમાસણા પૂરા થઈ ગયા, મારી માળા 20 પૂરી થઈ ગઈ, મારું આઈમ્બિલ થઈ ગયું એટલે મારી નવપદની આરાધના થઈ. ધર્મથી જેને સંતોષ થઈ જાય ને એ કોઈ દિવસ વિકાસ ન સાધી શકે. અનુગ્રહ મેળવવો છે ભગવાન, મેળવવો છે. કેવો આમ આંખ મીચીને બેઠો હોય, તમે જુઓ ને શું માંગતો હોય મને એમ કહો. ઘણા લોકો રડે ત્યાં ભગવાનની આગળ. તમારું રડવું એ ખરેખર તમારી શ્રદ્ધા દેખાડે છે કે આર્ત ધ્યાન? સંસારના દુઃખથી રડે ને ત્યાં એ આર્ત ધ્યાન છે, અને સંસારના કારણે રડે એ ધર્મ ધ્યાન. સંસાર જ દુઃખ લાગે અને ભગવાનની સામે આંખમાં આંસુ આવી જાય ને તો એ ધર્મ ધ્યાન છે. પણ તકલીફ પડે છે, બધા આવા છે ને તેવા છે ને કેવા કેવા કર્મો છે. શ્રીપાલ મૈણાનું દર વર્ષે હું એ કહેતો છું, શરત મૂકી છે આરાધના કરવાની શરત. આખી આરાધના બતાડી કેવી રીતે કરવાની, કયા દિવસથી આરાધના નક્કી છે, ક્રિયા નક્કી છે, સમય નક્કી છે, અને કેવા ભાવમાં રહેવું ને એ પણ નક્કી છે. કાયા વશ કરી રાખીએ, વચન વિચારી બોલ, ધ્યાન ધર્મનું ધારીએ, મનસા કીજે અડોલ રે. આ શરત મૂકી છે.
યોગ્યતાનો વિકાસ થવો જોઈએ. આરાધના કરવી છે તો પેલા પોતાની પાત્રતાનો વિકાસ. આપણે ભરોસો મૂક્યો છે જ્ઞાનીઓએ કે ધીમે 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 આ પોતાની પાત્રતાનો વિકાસ કરશે. માટે આપણને બચપણથી અધિકારી ગણી લીધા છે નૌકારના, બચપણથી અધિકારી ગણી લીધા છે ધર્મની આરાધનાના. બાકી વગર અધિકારે એક સૂત્રનું દાન પણ અનંત સંસાર વધારનારું છે. જે અધિકારી નથી, ચૈત્યવંદનના સૂત્રો હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરામાં કહ્યું છે, આ ચૈત્યવંદનના સૂત્રો પણ જે અધિકારી નથી એને આપવા એ અપરાધ છે. અધિકાર મેળવવાનો, આપણી અંદર યોગ્યતા વિકાસ કરવાનો આપણે પ્રયત્ન કર્યો ખરો? તમે કોઈ દિવસ ગુરુ ભગવંત પાસે બેસીને સાહેબ અમારી યોગ્યતાનો વિકાસ કેવી રીતે થાય? પણ આપણે તો વધારે યોગ્ય, આપણે બધા યોગ્ય છીએ, બધા યોગ્ય છીએ. આપણું મન થાય બધું જ કરવા માટે આપણે પાત્ર છીએ. આજે યોગ્યતાનું માપદંડ માત્ર પૈસો છે, બીજું કાંઈ જ એ છે કે બીજું કાંઈ? મુખ્યતા કોની થઈ ગઈ? પુણ્યની મુખ્યતા થઈ ગઈ. જ્યાં પુણ્ય દેખાય ને ત્યાં સાહેબ કેવો ધર્મ, બસ આ બોલવાની આપણને ટેવ પડી ગઈ છે. જ્યાં પુણ્ય વધારે ત્યાં ધર્મ વધારે, એવું ખરું? સાચું કહેજો. જ્યાં પુણ્ય વધારે ત્યાં ધર્મ વધારે. ત્યાં અશોકભાઈ બોલો બોલો, ઘબરાવો નહીં. હું જે પૂછું છું એનો જવાબ, મારે વકીલનો જવાબ નથી જોઈતો, શ્રાવકનો જવાબ જોઈએ. પુણ્ય વધારે ત્યાં ધર્મ વધારે. બધા સેહતવાદી બેઠા. જેની પાસે ધર્મ નથી ને એની પાસે તમારા કરતા પણ વધુ પુણ્ય છે. છે નથી? આ અમેરિકામાં બેઠા, ચાઇનામાં બેઠા એ લોકો પાસે ધર્મ નથી, તમારા કરતા વધુ પુણ્ય છે કે નહીં? બેનું બેલેન્સ કર્યું છે મહાપુરુષોએ. ધર્મ હોય ત્યાં બે વસ્તુ હોય, એક ન હોય. એક હોય તો સમજવાનો ધર્મ ન હોય. પુષ્ટિ પુણ્યોપચયા શુદ્ધિ પાપ ક્ષય નિર્મળતા, હરિભદ્ર સુરી મહારાજ, ષોડશક પ્રકરણ. ધર્મ કરતો હોય અને બે વસ્તુ મળે. ચલો તમે પર્યુષણ પર્વની સ્તુતિમાં બોલો છો, પુણ્યનું પોષણ, પાપનું શોષણ, પર્વ પર્યુષણ. ધર્મની જ વ્યાખ્યા છે. જ્યાં પુણ્યની પુષ્ટિ થતી હોય અને પાપ શોષાઈ જતો હોય એનું નામ ધર્મ છે. હવે તમે તમારી જાત તપાસો. આ શાસનમાં પોતાનું જ નિરીક્ષણ અને પોતાનું જ પરીક્ષણ અનુમત છે. બીજાની પંચાયત કરવાની ના પાડી છે. હું મારું પરીક્ષણ કરું. હવે વિચારી જુઓ, તમે કરો છો એ ધર્મ છે કે નહીં? એની પરીક્ષા આટલી જ છે. તમારું પુણ્ય પુષ્ટ થતું હોય અને પાપ શોષાતું જતો હોય તો સમજવાનું કે તમે ધર્મના માર્ગે છો. આપણે માપ્યું? તપાસ કરજો, તમારી જાતે જોજો. બે ચાલે છે કે એક જ ચાલે છે? આપણે આવ્યા ત્યારે ભાડાના મકાનમાં હતા અને પોતાનો બંગલો થઈ ગયો. ધર્મ ફળ્યો ને? ધર્મ ફળ્યો કે પુણ્ય ફળ્યો? ધર્મ ફળ્યો કે પુણ્ય ફળ્યું? ધર્મથી પુણ્ય જ મળે છે નહીં. બે ક્રિયા થાય તો ધર્મ. પાપ શોષાવવું જોઈએ, પાપ ઘટવા જોઈએ, પાપ વૃત્તિ ઘટવી. હરિયંતનો ઉપાસ, હરિયંત પદની આરાધના કરે. એને આપણો અવાજ નથી પહોંચતો. હરિયંત પદની ઉપાસનાનો દિવસ. કાયા વશ કરી રાખી, આ પાત્રતાની વાત કરું. 8-9 દિવસ માટે આ અભ્યાસ કરવાનો. માત્ર ક્રિયા એ નવપદની આરાધના નથી ભાઈ. આખું વર્ષ
આખું જીવન શ્વાસોશ્વાસમાં આ ક્રિયા વણાઈ જશે. ક્યારે? જ્યારે પાત્રતા વિકસી હશે ત્યારે. 8 દિવસ નક્કી કરજો. કાયા અવશ્ય કરી રાખીએ. માળા ગણવા બેઠા ને તમે જોજો, આમાંથી ઘણાની 20 માળા અત્યારે થઈ જશે. ઘણાની 20 માળા થઈ જશે. આમાં નિયમ બી સચવાઈ જાય, મંડળ બી સચવાઈ જાય, સામાયિક બી સચવાઈ જાય, વ્યાખ્યાન બી સચવાઈ જાય, બધું જ. કેટલું સચવાઈ જાય. હું ઘણી વાર કહું, આ લોકો વ્યાખ્યાનમાં ઘણા બધા કામ કરે, પણ સિરિયલ જોતા હોય ને ત્યારે એકે બીજું ન કરે. એ ત્યારે 2 માળા ન ગણી લે કે ચાલો સિરિયલ જોતા જોતા 2 માળા ગણી નાખી. નહીં, કાયા અવશ્ય કરી રાખીએ. માળા ગણવા બેઠા, ખમાસમું આપવા બેઠા છે, પ્રદક્ષિણા કરી રહ્યા છે. કાયા અવશ્ય કરી રાખીએ. હવે જ્યારે બેઠા છો માળા ગણવા માટે, પરમાત્માનું અરિહંત પદની આરાધના કરવા બેઠા છો, નમો અરિહંતાણમ ગણો, ત્યારે તમારું સમગ્રપણે એ નમો અરિહંતાણમને સમર્પિત હોવું. સમર્પિત કરવાનું છે ભાઈ. આકર્ષણ હોય ને તો માગણી હોય, શ્રદ્ધા હોય તો સમર્પણ. શું હોય? નવપદની આરાધના કરતા કરતા સમર્પણ વધે, માગણીઓ વધે તો સમજજો કે હજી નવપદ પ્રત્યે આકર્ષણ છે, શ્રદ્ધા નથી. શ્રીપાળ મૈણાનું સાંભળીને શું વધ્યું? શું વધ્યું? તમે આ ચરિત્રનું પરિશીલન ક્યારેક તો ચિંતન કરતા હો, પણ ના, આ સમાજને ચિંતન કરવાનું કેવું ને અપરાધ છે. તમે વહીવટ કરી શકો, તમે વિચાર ના કરી શકો. અને વિચાર શૂન્ય સમાજ એ ક્યારેય આંતરિક રીતે સમૃદ્ધ ન થઈ શકે. આપણે અંદરથી બહારથી ગમે તેટલા શ્રીમંત હઈશું, આપણે અંદરથી ખૂબ દરિદ્ર છીએ. આવા ઉત્તમ સર્વોત્તમ નવતત્વ નવપદ મળવા છતાં પણ આપણી આંતરિક દરિદ્રતા જરાય ઓછી થઈ નથી. આ જ બતાડે છે કે આપણે વિચારથી કેટલા ખોખલા છીએ. કોઈ મથામણ નથી, કોઈ ચિંતન નથી. કેવું જીવન! શ્રીપાળનું વિચારો કે મૈણાનું વિચારો, વિચારો તો કેવી અવિહળ શ્રદ્ધા હશે. તદ વિષય બહુમાન એવ તત્પ્રસાદ. જોજો પરમાત્માના અનુગ્રહને શાસ્ત્રકારોએ કઈ રીતે વર્ણવ્યો. પરમાત્મા અનુગ્રહ કરે એની નિશાની શું? આપણા ઉપર પરમાત્માનો અનુગ્રહ છે એની શું નિશાની? બોલો અશોકભાઈ, તમે તો ઘણું સાંભળ્યું. બોલો બોલો બોલો. પરમાત્માનો અનુગ્રહ મારા ઉપર છે એની નિશાની શું? મારો પર્યંત પ્રત્યેનો પરમાત્મા પ્રત્યેનો રાગ દિવસે ને દિવસે, ક્ષણે ને ક્ષણે વધતો જાય તો સમજવું કે અરિહંતની મારા ઉપર કૃપા છે, એમનો અનુગ્રહ. ફરી વાર કહું છું, આપણે હંમેશા ધર્મ, દેવ કે ગુરુ કે ધર્મ, આ બધાને માત્ર પુણ્યના માપદંડથી માપ્યા છે. બીજા કોઈ માપદંડ આપણે પકડ્યા જ નથી. આ માપદંડ છે તમારો એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય તો જ અનુગ્રહ ગણાય. કેવી શ્રદ્ધા હશે! આ ઉપાસના છે અરિહંત પદ. તમે કદાચ ખમાસના ન દઈ શકતા હો તમારા પગના લીધે, તમે કદાચ તપ ન કરી શકતા હો તમારા શરીરના લીધે, પણ તમારા અંતરમાં અવિહળ રાગ છે તો તમે અરિહંત પદના ઉપાસક છો. અને આ બધું જ કરવા છતાં જો તમારી અંદર રાગ નથી તો પ્રશ્ન છે બહુ મોટો. કેવી શ્રદ્ધા! એક 16 વર્ષની કન્યા છે ખાલી. કેટલા વર્ષની હશે? જ્યારે ભણી ગણીને તૈયાર થયા હશે આ મહિનાને, બંને બહેનો કઈ ઉંમર હશે? બંને શિખરેના જીવનમાં દેખાય છે. અશોકભાઈ, પ્રામાણિકપણે કહો, આવી પરિસ્થિતિનો 100મો ભાગ આપણા જીવનમાં આવે તો શું આવે? ખાલી 100મો ભાગ શું આવે? આપણી શ્રદ્ધાની પરીક્ષા,
આપણા વિચારો છે. જો સંસારની નાની નાની તકલીફો મને આર્ત ધ્યાન કરાવી દે છે તો હજી હું શ્રદ્ધાના પ્રદેશમાં પ્રવેશ નથી પામ્યો. હજી હું વાસ્તવમાં અરિહંતનો ઉપાસક નથી બન્યો. નહીં, હજી અરિહંત સમજાયા નથી, હજી અરિહંતને પામ્યો નથી. આ એની નિશાની છે. આર્ત ધ્યાન કેવી રીતે થાય? આ સ્થિતિમાં ભર્યા દરબારની વચ્ચે, આખા ગામની વચ્ચે આવેશમાં આવી જઈને સગ્ગો બાપ કોઢિયા સાથે પરણાવી જઈશ અને મોઢાની એક રેખા ન બદલાય, એક રેખા ન બદલાય. મોઢાની રેખા તો ન બદલાય ને, એ થઈ શકે, પણ અંદરનો એક અધ્યવસાય ન બદલાય. આ કઈ જાતનો બાપ છે? થોડીક બે ભાઈઓ વચ્ચે વેચણીમાં બાપાએ આમ તેમ કરી નાખ્યું હોય ને તોય બાપ સાથે સંબંધ કાપી નાખનારા છીએ. પક્ષપાતી છે એમ કહીને ઊભા રહી જઈએ. વર્ષોથી ધર્મ કરતો હોય ને, વર્ષોથી વહીવટ કરતો હોય ને, તો પણ આ વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. એટલે કહું, અરિહંતને ઓળખ્યા વગર આ કક્ષાની શ્રદ્ધા પેદા કરવી આપણા માટે સંભવ નથી. શ્રદ્ધા બોલવી અલગ છે અને શ્રદ્ધા પ્રગટ કરવી અલગ વસ્તુ. બહુ મહેનત માંગે એવી વસ્તુ છે આ. શ્રદ્ધા પ્રગટ કરવી પડે છે, સતત મથવું પડે છે. સંસારની ઈચ્છાઓ અને સંસારના ભાવો એને ઓળંગીએ ને પછી શ્રદ્ધા શરૂ થાય. જ્યાં સુધી સંસાર બેઠો છે અંદર, એ અરિહંત, આપણને અરિહંત સુધી લઈ જનારો પણ આપણો સંસાર જ છે. આપણને દેવગુરુ ધર્મ સુધી લઈ જનારો પણ આપણી ઈચ્છાઓ જ છે, આપણી શ્રદ્ધા કે પ્રીતિ નથી. કોણ લઈ જાય છે? હમણાં કીધું મેં, ઈચ્છા હશે ને તો ગુરુવારે જશે અને શ્રદ્ધા હશે ને તો પળે પળે અરિહંતની પાસે હશે. મૈણાએ ભણતરથી શ્રદ્ધા પેદા કરી છે. મૈણાનું જીવન છે ને એ શ્રદ્ધાનું ફળ છે, પુણ્યનું નહીં. શેનું ફળ છે? પુણ્ય હોય ત્યાં સાધન સામગ્રી ભરપૂર હોય, પણ ધર્મ હોય ને ત્યાં સમાધિ ભરપૂર હોય. જ્યાં સમાધિ છે ત્યાં ધર્મ છે ને શ્રદ્ધા છે માનવું. જ્યાં સુખ બહારના હોય ને ત્યાં પુણ્ય છે. ભલે પુણ્ય સદગતિની ગેરંટી નથી આપતું. આ ચરિત્રનું પરિશીલન કરો, શ્રદ્ધા પેદા કરજો. તો આજે અરિહંત પદની ઉપાસનાનો કેવો ઉપકાર છે, તમે વિચાર તો કરો. નારકાભિમોદન્તે, હજી તો પરમાત્માએ ધરતી ઉપર પગ નથી મૂક્યો. હજી તો માત્ર માતાના ગર્ભમાં આવ્યા અને સાતે નરકે થયા જવાળા, સ્થાવરને પણ સુખકારી રે. પેલા સ્થાવર જીવો, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, જેને સુખનું તો સમણું ના. નરકના જીવો એક પળના વિરામ વગર નિરંતર દુઃખ સહન કરી રહ્યા છે. એવા જીવોને પણ માત્ર પોતાના અસ્તિત્વથી ઉપકાર કરે. શાસ્ત્રકારો એમ લખે છે કે પરમાત્માનું કલ્યાણક હોય, 14 રાજલોકમાં સુખ પ્રસર્યું હોય અને એવા સમયે નરકનો જીવ આયુષ્યનો બંધ કરે તો સદગતિનો બંધ કરે. આ ઉપકાર છે. હજી તો દીક્ષા નથી લીધી, પરમાત્મા વર્ષીદાન આપે ને. જીન હાથે દાન ગ્રહે જે ભવ્ય તેહ નર નારી રે. પરમાત્માની હાથે વર્ષીદાન ગ્રહણ કરે એવું એના ઉપર પણ ભવ્યત્વની છાપ લાગી જાય. ભવ્ય હોય તે જ ગ્રહણ કરીશ. હજી તો સાધુનો વેશ નથી પહેર્યો, હજી તો દેવતાઓ એમની આજુબાજુ નથી ફરતા. નહીં, હજી તો દ્રવ્યથી તીર્થંકર છે, સંસારિક અવસ્થા છે. અને એમના હાથે વર્ષીદાન મળે એ પણ આપણા ભવ્યત્વ ઉપર છાપ મારી દે. અને એનાથી આગળ જીન હાથે દાન ગ્રહે જે ભવ્ય તેહ નર નારી રે, પ્રભુ કર પદ્મ ધરે જસ ઉપરે તે ચિદ રૂપના ધારી રે. શું અદ્ભુત વાત કરી. જો પરમાત્મા વર્ષીદાન દેતા 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 કોઈકના માથે હાથ મૂકી દે તો એ જ ભવે મોક્ષ દે. આ પરમાત્મ તત્વ આપણને મળ્યું છે ભાઈ, એની ઉપાસના આપણને મળી છે.
પરમાત્માને પામીને સંસાર વિસરાઈ જાય તો સમજવું કે આપણે ધર્મમાં પ્રવેશ કરી ગયા છીએ. આપણે આત્મકલ્યાણના રસ્તે પ્રવેશ કરી ગયા છે. આજે અરિહંત પદની ઉપાસનાનો દિવસ છે. અરિહંત સાથે જોડાઈને એમની ઓળખાણથી એમના ગુણોના આપણને નહીં આવડે ઘણું બધું, પણ જ્યારે માળા ગણો, જ્યારે ખમાસણા આપો, જ્યારે ક્રિયા કરો, જ્યારે આયંબિલ કરો ને ત્યારે એ પરમાત્માને, એમના ગુણોને, એનું સ્મરણ કરીને પછી આ બધી આરાધના કરજો. 24 કલાક યાદ રાખજો કે આજે નવપદની આરાધનાનો દિવસ છે. હવે મારાથી કશાય નહીં થાય, મારાથી મારું તારું નહીં થાય, મારાથી નબળા વિકલ્પો નહીં થાય. આ બધું જ છોડવાની મહેનત કરીને આરાધના કરજો. આવતીકાલે બીજો દિવસ. એનું શું સ્વરૂપ છે? ધન્યવાદ. વંદન કરાવ. इच्छामि कमोषो वन्दिर्जायते तदेव वदामि. इच्छामि कमोषो वन्दिर्जायते तदेव वदामि. नमस्कार.